નમસ્કાર દર્શક મિત્રો, હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું। આજે 22 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। કચ્છમાં ઉપગ્રહ લોન્ચ પેડ બનાવવાની શક્યતા ઊભી થઈ છે। ધોલેરા અથવા કચ્છમાં વિવિધ ઉપગ્રહો છોડવા માટે ઉપગ્રહ લોન્ચ પેડ બનાવવા ઉપર સક્રિય વિચારણા ચાલી રહી છે। ઈસરો અને PRL જેવી અગ્રીમ અવકાશ સંશોધક સંસ્થાઓના ઘર સમાન ગુજરાતમાં ભવિષ્યની અવકાશમાં ઉપગ્રહો છોડવા જેવી ગતિવિધિઓ માટે લોન્ચ પેડ ઊભું કરવાની વિચારણા સક્રિયપણે થઈ રહી છે। મોટા અને જાણવા જેવા સમાચાર એ છે કે લોન્ચ પેડ સ્થાપવા માટે ધોલેરા સિવાય સરકાર દેશના છેવાડાના સરહદી પ્રદેશ કચ્છને પણ લોન્ચ પેડ સ્થાપવા માટે પસંદ કરી શકે છે। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના ચાવીરૂપ સૂત્રોએ જણાવ્યું હતું, સંદેશા વ્યવહાર, અવકાશ પ્રવાસન, પૃથ્વીના નિરીક્ષણ માટેના ઉપગ્રહો સહિત વિવિધ અવકાશલક્ષી ગતિવિધિઓ માટે સરકાર કચ્છ અથવા ધોલેરામાં એક લોન્ચ પેડ ઊભું કરવા માંગે છે। વિવિધ સ્થળોના પ્રારંભિક મૂલ્યાંકન અભ્યાસ બાદ સરકારને આ મહત્વપૂર્ણ કવાયત માટે કચ્છ અને ધોલેરા યોગ્ય સ્થળો લાગ્યા છે। ઉપગ્રહ લોન્ચ પેડ એ બેહદ ખાસ પ્રકારના ક્ષેત્ર હોય છે અને તેનું સંચાલન ભારે કડક કાયદાઓની મર્યાદા પાડીને કરાતું હોય છે। એ જોતાં રાજ્ય સરકાર લોન્ચ પેડની તમામ કામગીરીઓ કેન્દ્ર સરકાર, ઈસરો અને અન્ય રાષ્ટ્રીય સીટની સંબંધિત એજન્સીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરશે। જો આ યોજના કચ્છમાં આવશે તો કચ્છ વિશ્વના નકશા ઉપર ચમકશે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ તેરસ/14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।